હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ મેથીયા મરચાંનું અથાણું. તો રેસીપી સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની. તો તેના માટે મેં આ બે પ્રકારના મરચાં લીધા છે. એક લાલ મરચાં લીધા છે અને આ લીલા મરચાં લીધા છે. અને મેથીનો બોળો છે, એટલે કે મેથીના કુરિયા જે આપણે કહીએ તે. અને આ આખું મીઠું છે, જે આપણે આયોડીન વાળું મીઠું છે ને એ નથી લેવાનું, મેં આખું મીઠું લીધું છે. અને આ ધાણાના કુરિયા છે અને આ વરિયાળી છે, હિંગ, હળદર, લીંબુ તથા લીંબુના ટુકડા અને લીંબુનો રસ અને તેલ લીધું છે. તો હવે આપણે પહેલાં શરૂઆત કરશું મરચાંને કટિંગ કરવાની. તો મેં આવી રીતના આપણે આ મરચાં પસંદ કર્યા છે. મેં લાલ મરચાં લીધા છે અને આ લીલા મરચાં જે લીધા છે એ આવી રીતના આ દેશી મરચાં લીધા છે, એકદમ સરસ. અને દેશી મરચાં છે એટલે તેનું બહુ સરસ અથાણું થાય છે. અને લાલ મરચાં પણ લીધા છે. બંને મરચાંનું આપણે અથાણું બનાવશું. તો હવે આ રીતના આપણે મરચાં છે ને એને આ લાલ મરચાંની અંદર બી પાકી ગયા હોય છે, એટલે આપણે બી કાઢી નાખશું. એટલે બહુ કાઢવાના નથી, પણ જે બીનો ભાગ છે ને એટલો કાઢી લઈશું. અને આ જે નસનો ભાગ છે ને એ રહેવા દઈશું, એટલે અથાણું સારું રહેશે. અને તીખું આ રીતના આપણે બધા કટિંગ કરી લઈશું. લાલ મરચાં આ રીતના બી કાઢી અને બધા મરચાં આ રીતના કટિંગ કરી લઈશું. તો આ રીતે મેં લાલ મરચાંને ધોઈ કોરા કરી ડીટિયા કાઢી અને રેડી રાખ્યા હતા, અને હવે સમારી પણ લીધા છે. તો એવી જ રીતે આપણે હવે આ લીલા મરચાંને પણ ધોઈ કોરા કરી અને ડીટિયા કાપી લીધા છે થોડા થોડા, અને હવે સમારવાના બાકી છે. બે મરચાં મેં 250 ગ્રામ લીધા છે. હવે આપણે લીલા મરચાંને પણ કાપી લઈશું, એના ડીટિયા રહેવા દઈશું. આ રીતે જુઓ, આવી રીતે આપણે ફરીએ તોય પણ થાય. એક મરચાંના 4 ભાગ કરશું તોય ચાલે, અને આપણે 2 ભાગ કરશું. આ રીતે બધા મરચાં કરી લઈશું. બહુ મોટું મરચું હોય તેને આપણે આમ 2 ભાગ કરી લઈશું. આના બિયા આપણે થોડા સોળી અને કાઢી નાખવાના છે, કારણ કે બધા કાઢવાના નથી તો એ અથાણું સારું નથી રહેતું લાંબો સમય સુધી. એટલે આપણે બિયા રહેવા દેવાના છે. લાલ મરચાંમાં તો એકદમ પાકી ગયેલ બિયા હોય એટલે કાઢી લેવા પડે છે. જો આ રીતે આપણે બધા મરચાં સમારી લઈશું. જો તમને અનુકૂળ હોય તો તમે સાર શેર પણ કરી શકો છો. આ રીતના કટ કરી લઈશું બધા મરચાં. તો આ મરચાં આપણે બધા આ રીતના કટ કરી લીધા છે. હવે તેમાં આપણે લીંબુ નાખી દઈશું. થોડુંક લીંબુ નાખી એટલે જે આ તીખાશ હોય એ વહી જાય છે, ઓછી થઈ જાય છે. એવી રીતે લાલ મરચાંમાં પણ આપણે લીંબુ નીસોવી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. અને જો આથેલા મરચાં કરવા હોય તો આમાં હળદર અને મીઠું પણ નાખવા પડે છે. આપણે હળદર મીઠું નાખતા નથી, કારણ કે આનો બોળો ચડાવવાનો જ છે, એટલે હળદર મીઠાની કોઈ જરૂર પડશે નહીં. અને આ લીંબુ નાખવાથી એમાં લીંબુ સડી જાય એટલે આપણા મરચાંની તીખાશ ઓછી થઈ જશે. હવે ગેસ ચાલુ કરશું. અને આ જે તેલ લીધું છે આ 150 ગ્રામ જેટલું મેં તેલ લીધું છે. હવે એને ગરમ થવા દઈ અને ત્યાર પછી આને આપણે જે બોળો તૈયાર કર્યો છે બધો એનો વઘાર કરીશું. તો આપણું તેલ આ ગરમ થઈ ગયું છે. હવે આપણે વઘાર કરી લઈશું. ગેસ ધીમો કરી અને આ મેથીના કુરિયા પહેલાં નાખી દઈશું. મેં 1 કપ મેથીના કુરિયા લીધા છે, એની સામે મેં અડધો કપ આખું મીઠું લીધું છે. આ આખું મીઠું અથાણામાં હંમેશા આખું મીઠું જ વપરાતું હોય છે. જો આયોડીન વાળું મીઠું વાપરીએ ને તો એનાથી અથાણું બગડવા કરે છે. તો આ રીતે મેં બોળો વઘારી લીધો છે. અને હવે આમાં જરૂર પ્રમાણે હું હિંગ નાખીશ. 1 ચમચી જેટલી હિંગ નાખી છે.
ગેસ બંધ કરી દઈશું. થોડું ઠંડુ થાય ત્યાર પછી હું આ બધા મસાલા કરી વરિયાળી, ધાણાના કુરિયા અને હળદર એ બધું હું પછી નાખીશ. અત્યારે થોડી વાર એકદમ ગરમ તેલમાં નાખીએ તો હળદર ને બધું બળી જતું હોય છે, એટલે આપણે થોડી વાર ઠંડુ થવા દઈશું. આવી રીતનો વઘાર કરીએ ને એટલે આખા ઘરમાં સ્મેલ ફેલાઈ જતી હોય છે વઘારની, અને ઘણા ઉપરથી વઘાર કરતા હોય છે. પણ જો મેથીયા મરચાંનું અથાણું કરવું હોય ને તો એનો વઘાર આ રીતે જ સરસ થાય છે. ચલો હવે હું આ એક મોટી ચમચી હળદર નાખી, એકથી આપણે 1.5 ચમચી જેટલું નાખી દઈશું. એટલી હળદર નાખી અને ત્યાર પછી મેં આ ધાણાના કુરિયા નાખી દઈશું. આ 2 ચમચી ધાણાના કુરિયા લીધા છે. અને આ વરિયાળી છે, આ મેં 2 ચમચી વરિયાળી લીધી છે. આ બધું બરાબર મિક્સ કરી દઈશું. આમાં લાલ મરચાંનો ઉપયોગ જરા કંઈ થતો નથી, કારણ કે મરચાં ઓલરેડી તીખા જ હોય છે, એટલે લાલ મરચું ઘણા કલર લાવવા માટે કરતા હોય છે, પણ લાલ મરચું આમાં નાખવાની કોઈ જરૂર નથી. જો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ બોળો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઠંડો થાય, બોળો ઠંડો થાય ત્યાં સુધી આપણા મરચાંમાં લીંબુ ચડી જાય, પછી થોડી વાર પછી આપણે મિક્સ કરી દઈશું. ત્યાં સુધી આપણે બોળાને ઠંડો થવા દઈશું. તો આ મેં જે આપણો મસાલો વઘારીને તૈયાર રાખ્યો હતો તેને મેં અડધી કલાક માટે ઠંડો થવા દીધો છે. તો આપણો મસાલો ઠંડો થઈ ગયો છે, અને આપણા મરચાંમાં જે લીંબુ ભેળવ્યું હતું તે લીંબુ પણ એકદમ ચડી ગયું છે. તો હવે આપણે પહેલાં લાલ મરચાં આમાં મિક્સ કરી દઈશું, અને પહેલાં લાલ મરચાંને મસાલો ચડાવી દઈશું. તો આમાં તો આપણે બિયા કાઢી લીધા છે, એટલે મરચાં આપણે ડાયરેક્ટ આમાં નાખી દઈશું. ઘણાનું કેવું એવું થતું હોય છે કે મારા મરચાં લાંબો સમય સુધી સારા રહેતા નથી, 4-5 દિવસ થાય ત્યાં ચીકણા થઈ જતા હોય છે. તો તમે બરાબર પરફેક્ટ માપ સાથે અને સારી ક્વોલિટીનો મરચાં અને એનો જે ક્વોલિટીના લીધા હોય ને તો એને લાંબો સમય સુધી કાંઈ થતું નથી, મહિના દિવસ સુધી તો એને કાંઈ પણ થતું નથી. મરચાંનું અથાણું તો દરેકના ઘરમાં બનતું હોય છે, પણ બધાની મેથડ અલગ અલગ હોય છે. તો આ રીતે આપણે પહેલાં લાલ મરચાંને મિક્સ કરી દઈશું, અને હું લીંબુનો રસ ભૂલી ગઈ છું એટલે પાછી નાખી દઉં છું. તો આમાં હવે આપણે આ 2-3 લીંબુના કટકા પણ નાખી દઈશું. લીંબુનો રસ નાખ્યો છે અને લીંબુના કટકા પણ નાખીશું, એટલે આપણું અથાણું બગડતું નથી. તો આ લાલ મરચાં આપણા તૈયાર છે. હવે આપણે બાઉલમાં લઈ લઈશું. પછી તમે આને કાચની બરણીમાં સ્ટોર કરશો ને તો અને ફ્રીજમાં મૂકી દેશો, એટલે પછી એને મહિનો દિવસ તો શું પણ 1.5 મહિના સુધી કાંઈ થતું નથી. એવું ને એવું આપણું અથાણું રહેશે. તો હવે એવી જ રીતે હવે આપણે આ લીલા મરચાંને પણ મિક્સ કરી દઈશું. પણ લીલા મરચાંને જે આપણે બી નથી કાઢ્યા એટલે એને થોડો આવી રીતે પ્રેસ આપી અને આપણે થોડા ખખેરી લઈશું, એટલે વધારાના બિયા હોય ને તે નીકળી જાય. તો આવી રીતે આમ થોડા હાથથી મસળી લેવાના છે. એટલે આને પછી આ રીતે આપણે ખખેરી અને આમાં ઉમેરી દેવાના છે, એટલે વધારાના બી હોય તે પડ્યા રહેશે. જો આવી રીતે આપણે ખખેરીને બધા મરચાં લઈ લઈશું. આ મરચાં હવે બધા ખખેરીને લઈ લીધા. જો આટલા બિયા એમાંથી નીકળી ગયા છે, એટલે તીખું ઓછું થાય. અને હવે હું તેમાં લીંબુના ટુકડા પણ ભેળવી દઉં છું આ રીતે. અને હવે આપણે બધું મિક્સ કરી દઈશું, બરાબર રીતે મિક્સ કરી અને ત્યાર પછી આપણે બાઉલમાં લઈ લઈશું. અને પછી એને કાચની બરણીમાં ભરી લેવાના છે, એટલે એને કાંઈ થતું નથી. જો આ રીતે આપણે મિક્સ થઈ જશે. હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું.
તો તૈયાર છે આપણા લાલ તથા લીલા મરચાંનું મેથીયું અથાણ. તો મારા લાલ તથા લીલા મરચાંના મેથીયા અથાણું તમને કેવું લાગ્યું તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દી મળતું રહે. અને ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. થેન્ક યુ.